શૈલેષભાઈ છોટાભાઈ સોલંકી, ગામ ઉઢેલા, માતર તાલુકા પંચાયત 19 સીટ બીજેપીથી હું ઇલેક્શન જીત્યો હતો તાલુકા પંચાયત. પણ 5 વર્ષની અંદર મને એ પાર્ટી ના ફાવવાનું કારણ કે ઘણા બધા અમે પાર્ટી તરફથી ઘણા બધા કામ એવા કર્યા છે બીજેપી તરફથી કે ગરીબો મધ્યમ વર્ગવાળા માટે બહુ સખત મહેનત કરી છે, પાર્ટી માટે પણ મહેનત કરી છે, પણ પાર્ટી આજ સુધી અમારી કોઈ કદર નથી કરી. એટલે અમે અલવિદા બીજેપી પાર્ટીને કહીને અને આ પાર્ટીને જોઈન્ટ કરી અને વિજય બનાવીશું એવી અમારી ખાસ અપેક્ષાઓ છે. મેં આજે ભારતીય જનતા પાર્ટી એવી મોટી વાતો કરતી હોય કે અમે હોસ્ટેલ જેવી સ્કૂલો આલીએ છીએ, શાળાઓ આલે છે, સૌનો સાથ સૌનો વિકાસ, તદ્દન બધું ખોટું છે. ઉંઢેરાની અંદર સ્કૂલ બનાવ્યા, ફરી મારી માગણી એવી હતી કે બાળકોનું શિક્ષણ મળે, શિક્ષણ એ પૂરતું મળે કે વાંચતા લખતા બાળકોને નહીં આવડે તો કોઈ પણ કંપનીવાળા 5-15 હજાર પગારમાં કોઈ બાળકોને નોકરી આપશે નહીં. તો મેં શિક્ષકોને એવું કહ્યું હતું કે ભાઈ આ છોકરાઓ બાળકોને વાંચતા લખતા શીખવાડોને ધ્યાન આપજો. તે મેં ભાજપ કાર્યાલય, સંગઠન, ધારાસભ્ય, સંસદ સભ્યને બધાને લેખિતમાં મૌખિકમાં રજૂઆતો 5 વર્ષની અંદર કરી, પણ એ લોકોએ કોઈ પણ આપણી સામું ધ્યાન દોર્યું નથી. તે બાદ આપણે એમનાથી નારાજ છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભાજપના સંગઠનો, એમએલએ, સંસદ સભ્યોને બધાને લેખિત મૌખિક રજૂઆતો કરેલી છે. એનાથી વિશેષ આપણે શું એ કહેવાનું, પણ એમને કોઈ બીજું દેખાતું નથી. એ લોકોને તો રૂપિયા જ દેખાય છે. મારું નામ રિંકેશ જગદીશભાઈ પટેલ છે. મેં આમ આદમી પાર્ટી પીચ 27 ખેડા જિલ્લા પંચાયતની સીટ પર મેં ફોર્મ ભરેલ છે. આગામી પ્લાનિંગમાં અમારે જે 13 ગામ આવે છે જેની અંદર વિકાસ થઈ નહીં રહ્યો, જે વારંવાર એકના એક રોડ બનાવીને જે ભ્રષ્ટાચાર થાય છે એની સામે અમારે અવાજ ઉઠાવવાનો છે અને એ વિકાસને અમારે આગળ ધપાવવાની કોશિશ કરશું. અને હરેક ગામની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવાની કોશિશ કરશું. અમે પીચ ગામમાંથી ઊભા રહ્યા છે. પીચ ગામની અંદર તમે જોઈ રહેલા છો કે ઘણા એવા ભ્રષ્ટાચાર થયેલા છે, જે વારંવાર રોડ બનાવવામાં આવે છે, પથ્થર કાઢીને આરસીસી રોડ કર્યા છે. એ રોડ 2 થી 3 વખત વર્ષમાં એકવાર તૂટવામાં આવે છે અને ફરી પાછો એને રિપીટ બનાવવામાં આવે છે. આવી રીતે જે ભ્રષ્ટાચાર થઈ રહેલા છે એ અમે પહેલાં તો બંધ કરીને આગામી દિવસોમાં દરેક ગામમાં સારામાં સારું પ્રગતિ થાય અને બધું એમનું ગ્રામજનોની તમામ જે કંઈ સુવિધા એમને જોઈતી હશે તમામ અમે પૂરી પાડવાની કોશિશ કરશું. હવે પીજના લોકોને અત્યારે એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે હવે બદલાવ જરૂરી છે. ભાજપના નેતાઓ જે કંઈ છે એ બધા જ ભ્રષ્ટાચાર પાછળ પડેલા છે. એટલે એકવાર આવા બધા સાથે મળી અને આમ આદમી પાર્ટીને વિજય બનાવે, જંગી મતથી વિજય બનાવી અને આગળના આપણે તમામ વિકાસના કાર્યોને આગળ આપણે ધબકાવીએ એવી મારી શુભકામનાઓ.